સમાજનું મહાસંમેલન ઓગડના વડા ગામે યોજાયું મહાસંમેલન અલગ અલગ 7 વિભાગ માટે ઘડાયું નવું બંધારણ અલગ અલગ 15 મુદ્દાઓ સાથે બન્યું છે નવું બંધારણ તો સમાજમાં લગ્ન મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચ અટકાવવા પર મુકાયો છે ભાર સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા સમાજ થશે એક તાંતણે આ બંધારણનો અમલ ન કરનારને ત્યાં કોઈએ જવું નહીં તેમજ કુટુંબ તથા ગ્રામ લોકોએ સામૂહિક બહિષ્કાર કરવો એવો નિર્ણય લેવાયો છે તો કુરિવાજો બંધ કરવા સમાજ એક તાંતણે બંધાશે સાથે જ કેટલાક નિયમો છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે રાજપૂત જાગીરદાર સમાજનું આ મહાસંમેલન છે અલગ અલગ 7 વિભાગ માટે ઘડાયું છે નવું બંધારણ અલગ અલગ 15 મુદ્દાઓ સાથે બન્યું છે આ નવું બંધારણ કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે કિશોર શું વધુ માહિતી સમગ્ર મામલે ચોક્કસથી આજે રાજપૂત સમાજના બંધારણ માટે જે મહાસભા અત્યારે ચાલી રહી છે અને મહાસભાની અંદર મોટી સંખ્યાની અંદર રાજપૂત સમાજના લોકો ઉમટી પડ્યા છે અને રાજપૂત સમાજનું જે બંધારણ છે તે બંધારણ આજે નક્કી કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉમટ્યા છે તેમાં રાજપૂત સમાજના અલગ અલગ 7 વિભાગ માટે આ બંધારણ ઘડાયું છે 15 જેટલા મુદ્દાઓ સાથે આ બંધારણ બનાવવામાં આવ્યું છે બંધારણના મુખ્ય મુદ્દાઓની જો વાત કરીએ તો લગ્ન મરણ પ્રસંગે જે ખોટા ખર્ચાઓ થાય છે તેને અટકાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તે ઉપરાંત સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા પણ રાજપૂત સમાજ જે છે તે એક તાંતણે અત્યારે બંધાયો છે જી બિલકુલ કિશોર આભાર સમગ્ર માહિતી બદલ તો ઓગડના વડા ગામે મહાસંમેલન યોજાયું છે કુરિવાજો બંધ કરવા માટે હાકલ કિશોર જે પ્રકારથી કેટલાક કુરિવાજો છે તેને લઈને જ્યારે હવે આ બંધારણ છે તે ઘડવામાં આવશે સમાજના લોકો શું કહી રહ્યા છે તો અલગ અલગ 15 મુદ્દાઓ સાથે નવું બંધારણ છે તે બન્યું છે ઉલ્લેખનીય છે કે ઓગડના વડા ગામે મહાસંમેલન યોજાયું હતું જેમાં કુરિવાજો બંધ કરવા સમાજ છે તે એકજૂટ થશે અને આ નવા નિયમોને આવકારશે મરણ પ્રસંગે જે પ્રકારથી કેટલાક નિયમો હોય છે લગ્ન પ્રસંગે કેટલાક નિયમો હોય છે દીકરીની જાનમાં પણ મર્યાદિત સંખ્યામાં જવું ખોટો ખર્ચ ન થાય તે તમામ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી છે અને આ જે નવી વાતો છે તેને લઈને આ બંધારણમાં તેનો સમાવેશ કરવામાં આવશે જેથી કરીને નાહક કોઈને વધુ પડતો ખર્ચ ઉઠાવવો ન પડે સાથે કુરિવાજો છે તે પણ બંધ થાય તો રાજપૂત જાગીરદાર સમાજનું મહાસંમેલન અલગ અલગ 7 વિભાગ માટે ઘડાયું નવું બંધારણ કિશોર જે પ્રકારથી અલગ અલગ 15 મુદ્દાઓ સાથે આ નવું બંધારણ બન્યું છે જેમાં ખાસ કરીને કુરિવાજોનો મુદ્દો છે તે વધુ કહેવાય કે સમાવેશ તેનો કરવામાં આવ્યો છે કયા કયા બંધારણમાં જે બાબતો છે કે જેનો સમાવેશ કરવામાં આવ્યો છે મહત્વની બાબત તો એ છે બંધારણમાં કે જે દીકરા દીકરીબાના લગ્ન પ્રસંગે જે જુગાર રમવાનો જે નિયમ હતો તે જુગાર રમવો નહીં અને રમવા દેવો નહીં તેવો એક નિયમ બનાવવામાં આવ્યો છે તે ઉપરાંત બીજા નિયમની વાત કરીએ તો દીકરા અને દીકરીબાની સગાઈમાં એક દાગીનો સગાઈની સાડી શ્રીફળ અને પરણાની માટે માત્ર 2100 રૂપિયા લેવા અને આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે તે ઉપરાંત સગાઈમાં પણ મર્યાદિત લોકોને જવાનું નક્કી કરવામાં આવ્યું છે તે ઉપરાંત દીકરી અને દીકરાબાના લગ્નમાં વરરાજાને એક વીંટી ઘડિયાળ સાફો સેલું અને એક જોડી કપડાં તથા રોકડ ચાંદલામાં 1100 લેવા અને આપવાનું નક્કી કરાયું છે તે ઉપરાંત દીકરા અને દીકરીના લગ્ન પ્રસંગે મોરવીને એક જોડી કપડાં અથવા રોકડ રકમ આપવાનું નક્કી કરાયું છે તે ઉપરાંત દીકરા અને દીકરીના લગ્ન પ્રસંગમાં ચોરીમાં માત્ર 2 જ વ્યક્તિઓ હાજર રહેવું અન્ય કોઈ વ્યક્તિઓ હાજર રહેવું નહીં તેવો પણ નિયમ બનાવવામાં આવ્યો છે તે ઉપરાંત લગ્ન પ્રસંગે કલાકારો ડીજે અને બેન્ડ લાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ઉપરાંત જે હલ્દી પ્રથાનો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે હલ્દી પ્રથા પર પણ બેન્ડ મૂકવામાં આવ્યો છે તે ઉપરાંત વરઘોડા સમયે જે પૈસા ઉડાડવા અને ગોળ પ્રથા જે હતી તે પણ સદંતર બંધ કરવામાં આવી છે તે ઉપરાંત દીકરાની જાનમાં મર્યાદિત સંખ્યામાં જ લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું છે તે ઉપરાંત જ્યારે દીકરા અથવા દીકરીના લગ્ન પ્રસંગે જે બારણું રોકવાનો જે નિયમ હતો તેમાં દાગીના લેવા નહીં અને માત્ર રોકડ રકમ જ નક્કી કરવામાં આવી છે તે ઉપરાંત મરણ પ્રસંગ માટે પણ અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે મરણ પ્રસંગે જે ભાતી માટે પૈસા લેવામાં આવતા હતા તે પણ અત્યારે
જે છે તે મરણ પ્રસંગે કોઈ પણ પૈસા લેવા નહીં તેવું નક્કી કરવામાં આવ્યું છે અને અસ્થિ વિસર્જન માટે ફક્ત કુટુંબના સભ્યોએ જ જવું તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. આમ જે કુરિવાજો હતા તે કુરિવાજોને દૂર કરવામાં આવ્યું છે અને એક 15 મુદ્દાનું આ નવું બંધારણ ઘડવામાં આવ્યું છે. બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ.